નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શીતલ ધનાવાડિયા આપ સૌનું વિમળા વિદ્યાલય ઈ ક્લાસીસમાં સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 6 ની અંદર વિષય સંસ્કૃત, જેમાં ચિત્રપદાની સમજણ મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, ચિત્રપદાની 1. હવે આ ચિત્રપદાની અંદર શબ્દ આપ્યા છે, જેમાં વૃષભ, ગંધર્વ, મેષ, નકુલ, મયુર, કાક, તાલ, દીપ, ઘંટ, સર્પ, મકર, મડુક. તો આ બધા શબ્દ આપેલા છે. હવે સૌ પ્રથમ આપણે ચિત્રપદાની 1નું અનુવાદ કરતાં પહેલાં આપણે એની અંદર લિંગ ઓળખવું પડશે. તો આની અંદર લિંગ, તો સૌ પ્રથમ લિંગના 3 પ્રકાર છે: પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ. તો લિંગના કેટલા પ્રકાર છે? પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ. પુલ્લિંગ, સ્ત્રીલિંગ, લિંગ. તો લિંગના કેટલા પ્રકાર છે? તો 3: પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ. હવે સૌ પ્રથમ પુલ્લિંગ. પુલ્લિંગ એટલે કે જે પુરુષમાં આવતા હોય એ, એટલે કે પુલ્લિંગમાં, અને એટલે કે પુલ્લિંગ. અને સ્ત્રીલિંગમાં આવતા હોય એટલે કે જે સ્ત્રીઓમાં હોય એ સ્ત્રીલિંગ. હવે નપુંસકલિંગની અંદર કોઈ વસ્તુઓ કે કોઈ સાધનો એ નપુંસકલિંગની અંદર સમાવેશ થાય છે. તો ચિત્રપદાની 1ની અંદર તમે આ ચિત્રને જુઓ કે આ સ્ત્રીલિંગ છે કે પુલ્લિંગ છે. તો વૃષભ એટલે કે વૃષભ એટલે બળદ. તો બળદ એટલે શું થાય? પુલ્લિંગ થાય. ગંધર્વ એ પણ એટલે ગધેડો એટલે પણ પુલ્લિંગ. મેષ એટલે કે ઘેટું, ઘેટું એટલે પણ પુલ્લિંગ. તો ચિત્રપદાની 1ની અંદર કયા લિંગનો ઉપયોગ થયો છે? તો પુલ્લિંગ. કયા લિંગનો ઉપયોગ થયો છે? તો પુલ્લિંગનો ઉપયોગ થયો છે. એટલે કે ચિત્રપદાની અંદર આ જે બધા જ શબ્દ આપેલા છે એ કયા શબ્દ છે? તો પુલ્લિંગ શબ્દ છે. હવે ચિત્રપદાની અંદર આગળ આપણે કરાંત ઓળખશું. કરાંત. હવે કરાંત એટલે શું? કરાંત એટલે કે શબ્દ આપેલો હોય એ શબ્દનો છેલ્લો મૂળાક્ષર નું ઉચ્ચારણ કરતાની સાથે, એટલે કે જે પાછળ જે ઉચ્ચારણ થાય છે એને કરાંત કહેવાય. એટલે કે આપેલો શબ્દ, એટલે કે અહીંયા વૃષભ શબ્દ આપેલો છે એનો છેલ્લો મૂળાક્ષર, એટલે છેલ્લો મૂળાક્ષર અહીંયા શું છે? તો ભ. એટલે કે શબ્દની પાછળનો મૂળાક્ષર એટલે કે અહીંયા કયો છે? તો ભ. તો ભ બોલતાની સાથે, એટલે કે આ મૂળાક્ષરનું ઉચ્ચારણ કરતાની સાથે પાછળ જે ઉચ્ચારણ થાય છે એ કરાંત થાય છે. તો અહીંયા વૃષભ, તો ભ બોલતાની સાથે પાછળ કયો સ્વર બોલાય છે? તો અ. તો આ બધાની અંદર, એટલે કે ચિત્રપદાની 1ની અંદર આપણે કરાંત ઓળખવાનું છે. તો કરાંત એટલે શું? એટલે કે જે શબ્દ આપેલો છે એ શબ્દનો છેલ્લો મૂળાક્ષર બોલતાની સાથે, એટલે કે એની પાછળ જે ઉચ્ચારણ થાય એ ઉચ્ચારણ એટલે કે કરાંત. તો આમાં કયા કરાંતનો ઉપયોગ થયો છે? તો અકારાંતતા. આપણે હવે આની અંદર જોઈશું. તો ગંધર્વ. તો ભ એટલે કે ભ બોલતાની પાછળ તમે જુઓ, જોરથી બોલો અને થોડો ખેંચીને બોલો, ભ. તો પાછળ કયો ઉચ્ચારણ થાય છે? તો અ. મેષ. તો કયો ઉચ્ચારણ થાય છે? તો અ. નકુલ. તો પણ અ. મયુર. તો અ. કાક એટલે અ. તાલ એટલે અ. દીપ એટલે પણ અ. ગઢ એટલે પણ અ. સર્પ એટલે પણ અ. મકર એટલે પણ અ. મડુક એટલે પણ અ. હવે વિદ્યાર્થી મિત્રો, તમે જુઓ કે ચિત્રપદાની 1ની અંદર કયા લિંગનો ઉપયોગ થયો છે? તો પુલ્લિંગ લિંગનો ઉપયોગ થયો છે. તેમાં કયા કારાંતનો ઉપયોગ થયો છે? તો અકારાંતનો. તમે પુલ્લિંગ શબ્દને ઓળખી ગયા. હવે આપણે કરાંકતા પણ શીખી ગયા કે કરાંકતાનો કેવી રીતે ઉપયોગ થાય છે. તો કરાંત કેવી રીતે?
એટલે કે જે શબ્દ આપેલા હોય, એટલે કે બધા જ શબ્દ, આ જે બધા જ શબ્દ આપેલા હોય એનો છેલ્લો મૂળાક્ષર, એટલે કે બધાની પાછળ કયો શબ્દ જોવાનો, આ જે પાછળ લાસ્ટ એટલે કે છેલ્લે શબ્દ આપેલો છે એ શબ્દ કરાંત જોવા માટે ચેક કરવાનો હોય છે. તો આ શબ્દ બોલતાની સાથે પાછળ જે ઉચ્ચારણ થાય છે, જે સ્વર ઉચ્ચારણ થાય છે, એ સ્વર કયો સ્વર છે? તો અસ્વર એટલે કે ઉચ્ચારણ થાય છે. જેમ વ્યંજન અને સ્વર હોય એટલે આ વ્યંજન અને સ્વર સાથે છે સ્વર, અને અહીંયા ભ બોલતાની સાથે પાછળ જે ઉચ્ચારણ થાય છે એટલે જે સ્વરનો ઉચ્ચારણ થાય છે એ કયો છે? તો અ. તો આ બધા જ શબ્દોની પાછળ કયા કારાંતોનો ઉપયોગ થાય છે? તો અ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ચિત્રપદાની એકની અંદર જે આ બધા શબ્દ આપેલા છે એનો અનુવાદ કરીશું. વૃષભ એટલે બળદ, ગંધર્વ એટલે ગધેડો, મેષ એટલે ગેટું, નકુલ એટલે નોળિયું, મયુર એટલે મોર, કાક એટલે કાગડો, તાલહ એટલે તાળું, દીપ એટલે દીવો, ઘટ એટલે ઘડો, સર્પ એટલે સાપ, મકર એટલે મગર, મડુક એટલે કે દેડકો. તો આ હતું આપણું અનુવાદ. ચિત્રપદાની એકની અંદર કયા લિંગનો ઉપયોગ થયો છે? તો પુલ્લિંગ. અને કયા કારાંતનો ઉપયોગ થયો છે? તો અકારાંત. અકારાંત કેવી રીતે ચેક કરાય? એટલે કે જે શબ્દ આપેલો છે એનો છેલ્લો મૂળાક્ષર બોલતાની સાથે પાછળ જે સ્વર ઉચ્ચારણ થાય છે એ કયો છે? તો અ. તો આ બધા જ શબ્દની પાછળ કયા કારાંતનો ઉપયોગ થયો છે? તો અકારાંતનો. અને આ બધા શબ્દો કયા છે? તો પુલ્લિંગ શબ્દ છે. સાથે સાથે આપણે એનું બધા જ શબ્દનું અનુવાદ કર્યું. હવે આપણે ચિત્રપદાની બેની સમજણ મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, ચિત્રપદાની બે જેમાં અલગ અલગ જુદા જુદા નામ આપેલા છે ચિત્રની સાથે. તો બાલિકા, ઉત્પીઠિકા, લતા, સ્થાલિકા, પુષ્પાધાની, સાટિકા, પેટિકા, ચટકા, નદી, ચૂલી, ઘંટી અને કુંચિકા આ શબ્દ આપેલા છે. હવે આપણે ચિત્રપદાની એકની અંદર સમજણ મેળવી કે સૌપ્રથમ આપણે આનું શું ઓળખવું પડશે? તો લિંગ. શું ઓળખવું પડશે? તો લિંગ. તો આની અંદર એટલે કે લિંગની અંદર કેટલા પ્રકાર છે? તો 3. કેટલા પ્રકાર છે? તો 3. આપણે આગળ ચિત્રપદાની એકની અંદર જોઈ ગયા કે લિંગના કેટલા પ્રકાર છે? તો 3. પહેલો પ્રકાર શું આવશે? તો પુલ્લિંગ. સ્ત્રીલિંગ, અને નપુંસકલિંગ. તો લિંગના કેટલા પ્રકાર છે? તો 3. પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ. હવે આપણે જેમ અગાઉ ચિત્રપદાની એકની અંદર સમજણ મેળવી અને આપણે જોયું કે ચિત્રપદાની એકની અંદર જે શબ્દ આપ્યા હતા એ શું હતા? પુલ્લિંગ શબ્દ હતા. અહીંયા તમે આ નામ વાંચો તો તમને ખબર પડશે કે સ્ત્રીલિંગ છે કે પુલ્લિંગ છે કે નપુંસકલિંગ છે. તો બાલિકા તમે જુઓ, છોકરી. છોકરી શેમાં આવે? તો છોકરી કેવી? તો શું થશે? સ્ત્રીલિંગ. ઉત્પીઠિકા એટલે કે અહીંયા ટેબલ અથવા મેજ, એટલે કે મેજ કેવું? તો શું થશે અહીંયા? સ્ત્રીલિંગ. લતા એટલે કે વેલ. વેલ કેવી? તો સ્ત્રીલિંગ. તો કે આ બધા જ શબ્દ જે આપેલા છે એ કયા છે? તો સ્ત્રીલિંગ છે.
જેમાં ચિત્રપદાની 1ની અંદર આપણે જોયું જે બધા જ શબ્દ આપ્યા હતા એ પુલ્લિંગ હતા અને ચિત્રપદાની 2ની અંદર જે શબ્દ આપેલા છે એ બધા સ્ત્રીલિંગ શબ્દ છે. એટલે કે આ બધા જ શબ્દ છે એ કયા છે તો કયું લિંગ છે તો સ્ત્રીલિંગ. હવે તમને પૂછવામાં આવે કે ચિત્રપદાની 2ની અંદર કયા લિંગનો ઉપયોગ થયો છે તો સ્ત્રીલિંગનો ઉપયોગ થયો છે. હવે તમે જોયું કે ચિત્રપદાની 1ની આગળ આપણે સમજણ મેળવી કે હવે શું ચેક કરવાનું રહેશે તો સૌથી પહેલાં આપણે લિંગ ઓળખી લીધું તો કઈ લિંગ છે તો સ્ત્રીલિંગ છે. હવે આપણે શું ઓળખવાનું રહેશે કારાંત. તો હવે આપણે કારાંત કેવી રીતે ઓળખશું તો સૌપ્રથમ તો આપણે એને કારાંતને વ્યાખ્યા યાદ કરીએ. એટલે કે જે શબ્દ આપેલો હોય એનો છેલ્લો મૂળાક્ષર બોલતાની સાથે પાછળ જે ઉચ્ચારણ થાય છે જે સ્વર ઉચ્ચારણ થાય છે એને શું કહેવાય કારાંત. તો અહીંયા આપણે જુઓ બાલિકા તો કયા ઉચ્ચારણ શું ઉચ્ચારણ થાય છે તો આ ઉચ્ચારણ થાય છે. બાલિકા તો શું થયું ઉચ્ચારણ આ. ઉત્પીઠિકા એટલે પણ આ. લતા તો પણ આ. સ્થાલિકા તો પણ આ. પુષ્પાધાની અહીંયા તમે જુઓ કે ચિત્રપદાની અંદર બધા જ ચિત્રની અંદર એટલે કે બધા જ નામની અંદર અકારકતા જ ઉપયોગ થયો હતો પરંતુ ચિત્રપદાની 2ની અંદર કયા કારકતા એટલે કે એક નહીં પરંતુ 2 કારકતાનો ઉપયોગ થયો છે. એક આ કારકતા અને બીજો ઈ કારકતા. એટલે તમે જુઓ પુષ્પાધાની ની બોલતાની સાથે કયું ઉચ્ચારણ થાય છે તો ઈ. સાટિકા તો અહીંયા આ કારકતાનો ઉપયોગ થયો છે. પેટિકા એટલે પણ આ કારકતા. ચટકા એટલે પણ આ કારકતા. નદી તોમાં ઈ કારકતાનો ઉપયોગ થયો છે. ચૂલી ચૂલીમાં પણ ઈ કારકતાનો ઉપયોગ થયો છે. ઘટી તો ઘટીમાં પણ ઈ કારકતા. કુંચિકા તો કુંચિકામાં આ કારકતા. એટલે કે બાલિકા, લતા, સ્થાલિકા, સાટિકા, પેટિકા, ચટકા અને કુંચિકા આ બધા જ શબ્દની અંદર કયા કારકતાનો ઉપયોગ થયો છે તો આ કારકતા. બાકીના પુષ્પાધાની, નદી, ઘટી અને ચૂલી આ તો આની અંદર ઈ કારકતાનો ઉપયોગ થયો છે. એટલે કે ચિત્રપદાની 2ની અંદર કયા લિંગનો ઉપયોગ થયો છે તો સ્ત્રીલિંગનો ઉપયોગ થયો છે અને કયા કારાંતનો ઉપયોગ થયો છે તો આમાં 2 કારકતાનો ઉપયોગ થયો છે. એક આ કારકતા અને ઈ કારકતા. એટલે કે શબ્દ એટલે કે જે આપેલો છે એનો છેલ્લો શબ્દ એટલે કે જે મૂળાક્ષર ઉચ્ચારણ કરતા જે પાછળ સ્વર જે ઉચ્ચારણ થાય છે એ સ્વર કયા કયા છે તો આ અને ઈ. આમાં કયા કયા સ્વરનો ઉચ્ચારણ થયો છે આ અને ઈ. આ 2 સ્વરોનું ઉચ્ચારણ થયું છે. હવે આપણે અનુવાદ એનું કરીશું. બાલિકા એટલે છોકરી. ઉત્પીઠિકા એટલે ટેબલ અથવા મેજ. લતા એટલે વેલ. સ્થાલિકા એટલે થાળી. પુષ્પાદાની એટલે ફૂલદાની. સાટિકા એટલે સાડી. પેટિકા એટલે પેટી. ચટકા એટલે ચકલી. નદી એટલે નદી. ચૂલી એટલે ચૂલો. ઘંટી એટલે કે ઘડિયાળ. કુંચિકા એટલે ચાવી. તો આ હતું આપણું અનુવાદ. એટલે કે બાલિકા એટલે છોકરી, ઉત્પીઠિકા એટલે મેજ, લતા એટલે વેલ, સ્થાલિકા એટલે થાળી, પુષ્પાદાની એટલે ફૂલદાની, સાટિકા એટલે સાડી, પેટિકા એટલે પેટી, ચટકા એટલે ચકલી, નદી એટલે નદી, ચૂલી એટલે ચૂલો, ઘટી એટલે ઘડિયાળ અને કુંચિકા એટલે ચાવી. તો આ હતું એનું અનુવાદ. ફરી આપણે એક વખત જોયું કે ચિત્રપદાની 2ની અંદર કયા લિંગનો ઉપયોગ થયો છે તો હવે તમને બધાને યાદ જ છે તો કયા લિંગનો તો સ્ત્રીલિંગનો ઉપયોગ થયો છે. અને જેમાં કયા કારકતાનો ઉપયોગ થયો છે તો એક નહીં પરંતુ 2 કારક. તો કયા 2 સ્વરનો ઉપયોગ થયો છે તો આ અને ઈ. આ 2 સ્વરનો ઉપયોગ થયો છે. જેમાં બાલિકા, લતા, ઉત્પીઠિકા, સાટિકા, સ્થાલિકા, પેટિકા, ચટકા અને
કુંચિકા. એની અંદર આ કારકતા, પુષ્પાદાની, ઘટી, ચૂલી અને નદી, આની અંદર ઈ કારકતાનો ઉપયોગ થયો છે. અને સાથે સાથે એનું અનુવાદ પણ આપણે જોઈ લીધું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ફરી મળીશું આગળ નવા પ્રકરણમાં. ત્યાર સુધી ધન્યવાદ.